ચાલો કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 109 પૂરું. પ્રથમ પહેલાં કોઈ ગુરુ પર બેસી જાય, કોઈ રથ ઉપર, કોઈ વિમાન બેસી જાય. ભગવાન ભક્તો ભગવાનના ધામમાં જાય છે યોગ સમાધિવાળા દેખે છે. અરે સ્વામી બાપા કહેતા, સ્વામી કે ભગવાન તેડવા આવે પણ ક્યાં મૂકે એની મોનોપોલી છે. તેડવા કોણ આવે? ભગવાન આવ્યા સિવાય ભગવાનનો આશરો છે એ માટે ભગવાન આવ્યા છે, શરીર છૂટે નહીં. આમ સ્વામી બાપાએ સાક્ષાત સવિતામાં લખ્યું છે. પણ ક્યાં મૂકે ને એની ભગવાનની મરજી આવી ને. ભગવાનના ભક્તો ભગવાનના ધામમાં જાય, કોઈ ગરુડ બેસી જાય, કોઈ રથ ઉપર, કોઈ વિમાન પર બેસીને જાય છે. એની યોગ સમાધિ એટલે પાછી વૃત્તિ હોય એ એને દેખે છે. વડતાલનું વિષ્ણુ વચનામૃત. ભગવાનનો ભક્તો ભગવાનની મૂર્તિમાં લીન થાય અને અજ્ઞાની છે એ સુસુપ્તમાં લીન થાય છે. ત્યારે એને સંકલ્પ મટે. ઓલો નિંદ્રામાં જાય ત્યારે, અને ઓલો છે એ ભગવાનની મૂર્તિમાં જાય ત્યારે સંકલ્પ બંધ થાય. એટલે પાટા ગોઠાનો પાટો ગોઠો ક્યારે કહેવાય? સંકલ્પ વિકલ્પ બંધ થઈ જાય, વિષય ભોગવ્યા હોય એ ન સાંભળે ત્યારે એનું અંગ કહેવાય, ત્યારે પાટો ગોઠો કહેવાય. એ અંગમાં ભજન કરે તો એને બહુ સમાસ થાય. છેલ્લા પ્રકારનું 16નું વચનામૃત. સ્વામી કે પહેલાં તો પોતાનો અંગ ઓળખો, કયો મારો અંગ છે, શું કરવાથી મને જગતના ઘાટ બંધ થાય છે, શું કરવાથી મને ભગવાનનું સુખ આનંદ આવે છે. પણ જ્યાં સુધી પોતાના અંગને ઓળખે નહીં ત્યાં સુધી એને સત્સંગનું સુખ આવે નહીં. જ્યારે પોતાના અંગને ઓળખે, આ મારું અંગ છે મારે કરે, તો એને બહુ સમાસ થાય. થોડે દાખલે કામ થઈ જાય, ઓલું દાખલો વધી જાય અને કામ ઓછું થાય. એમ પ્રથમના 47માં 4 નિષ્ઠા ભક્તિ ને, ધર્મનિષ્ઠા, આત્મનિષ્ઠા, વૈરાગ નિષ્ઠા અને ભક્તિ નિષ્ઠા છે. અંગ પ્રમાણે એમ આ જ્યાં નિષ્ઠા બતાવી આ અંગ બતાવ્યા. કેવો પોતાનો અંગ છે. એટલે અજ્ઞાની સુસુપતિમાં જાય, લીન થાય અને ભગવાનનો ભક્તો ભગવાનની મૂર્તિમાં. ભગવાનની મૂર્તિ એટલે ભગવાનની કથા, કીર્તન, વાર્તા, ધ્યાન, ભજન, સ્મરણ, આ જે ભગવાન સંબંધી કાર્ય એ ભગવાનની મૂર્તિ છે. સિંહાસનમાં બેઠી તો છે જ. હા, એ તો છે જ. હમણાં ત્યાં સમય કહે ને, નવરા થાય ત્યારે ભગવાનની મૂર્તિ લઈને બેસવાનું. ત્યારે સ્વામી એનો ખુલાસો કર્યો, ભગવાનની મૂર્તિ એટલે શું એમ વાતોમાં ખુલાસો કર્યો. ભગવાન સંબંધી ક્રિયાઓ એ બધા કહેવાય, શું કહેવાય? ભગવાનની મૂર્તિ. 8 પ્રકારની ભગવાનની મૂર્તિ કીધી છે ને. એમાં પ્રથમના 68માં લખ્યું, સંત છે પણ ભગવાનની મૂર્તિ છે. એની જે હું સર્વ પ્રકાર રહ્યો છું, એની મર્યાદા રાખતો નથી, એને આગળ સળ કપટ કરે છે, એને ભગવાનનો વિશેષ નથી. ત્યારે સંતો ના પાડી, તો મહારાજનું કલ્યાણ નહીં થાય ત્યારે સંતો ના પાડી નહીં થાય. વટમાં આવી ગયા. વટમાં આવી ગયા. શા માટે? પહેલું એને વિશે નાસ્તિકપણું છે. જેનું ભજન કરે એવા ભગવાન એને વિશે પણ નાસ્તિકપણું
આવશે એમ લખ્યું. એટલે એમ જેનું ભજન કરે છે એવા જે ભગવાન એને નાસ્તિક પણ આવશે. ભગવાનના ગોલોક વૈકુંઠ સિદ્ધિ બ્રહ્મપુર ધામ એની વિશે પણ એને નાસ્તિક પણ આવશે. પછી આ જગતની ઉત્પત્તિ સ્થિતિ બધે કાળે કઈ કર્મે માયકની સમાન છે, પણ ભગવાન વચ્ચે કંઈ થાય એમ નહીં માનો પાકો અજ્ઞાની થાય. આનો ચુકાદો જજમેન્ટ ચુકાદો આપી દો ત્યાં પ્રથમના 68માં. જેનું ભજન કરે છે એવા જે ભગવાન એની વિશે પણ નાસ્તિક પણ આવશે. જો નાસ્તિકનો સંગ એ નાસ્તિકપણાનો હેતુ માટે. કેમ તો આસ્તિક ગ્રંથ આસ્તિક ભગવાનના ભક્ત એનો સંગ રાખે તો નાસ્તિકપણું જાય, નાસ્તિકપણું આવે. આખું વચનામૃત પૂરું થઈ ગયું. નાસ્તિકપણાનો હેતુ પ્રશ્ન કર્યો તે જે નાસ્તિકનો સંગ એ અને એ માયલો સ્વભાવ હોય અને ભગવાને સંત વાત કરે તો એની પર વાત મનાય નહીં. શું કારણે નાસ્તિક પણ એટલે જ્યાં સુધી વીટ આવતી હોય ને ત્યાં સુધી મજા ના આવે. વીટ આવતી બંધ થાય ને ઉલટી થઈ જાય ને, ખાટી હોય ને ખટાશ શરીરમાં નીકળી જાય એટલે પૂરું થઈ ગયું. ખાટી ઉલટી થાય ને એ હીટમાં આવે, એ આવે તો પૂરું થઈ ગયું એટલે બેસી ગયું, પૂરું થઈ ગયું, પછી શાંતિ. નાસ્તિકપણાનો હેતુ નાસ્તિકનો સંગ એના ગ્રંથ સાંભળો એ જો એનો સંગ એ મટે. કેમ કે આસ્તિક જે ગ્રંથ આસ્તિક ભગવાનના ભક્ત એનો સંગ રાખે તો નાસ્તિકપણું જાય, નાસ્તિકપણું આવે. એટલે અજ્ઞાની એ ઊંઘમાં જાય ત્યારે એને એ થાય અને ભગવાનનો ભક્ત ભગવાનની મૂર્તિમાં લીન થાય. એટલે જનક રાજાનું દ્રષ્ટાંત દીધું. એ રાજ્યમાં રહ્યા છતાં પણ બંધાણા નહીં. શા માટે? 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, 5 ભૂત, 25 એવા લક્ષણ એને એક મારા ગુરુ એટલે પોતે પોતાનું જાણપણું આમ સ્વામી બતાવ્યું. સ્વામી વાત કરતા પંચિક ઋષિ એની કૃપાથી કે સાંખ અને યોગ આ બે મતને અનુસર્યો છો. એટલે મારું અડધું શરીર સંદન સરસે, અડધું શરીરમાં તરવારથી કાપે, અગ્નિ મૂકે, સ્ત્રી પર હાથ મૂકું અને અગ્નિમાં હાથ મૂકું તો એ બે હરખું રહેજો. સુખ શક્ય નહીં, દુઃખમાં ઢીલો પડે નહીં. મનનું ધૈર્ય થાય ને તો એ પ્રમાણે ન થાય તો ઢીલો ન પડે. ભગવાનની મરજી જે હોય ભગવાનની મરજી. જો શા માટે? સર્વ કરતા તો ભગવાન છે, સર્વ કર્મનું ફળ આપનાર ભગવાન છે. એમ મને ભગવાન જે કરતા છે એ આપણા માટે બહુ સારું છે જે કરે એ. સુખદેવજી એના ગુરુ રાજા જનક કહેવાય. જોયું ને? વિષ્ણુ વચનામૃત. સુખદેવજી સાધુ કહેવાય. સરસમાં શ્રેષ્ઠ ફર્સ્ટ નંબર સુખદેવજી, પછી સનકાદિક આવે, પછી નારદજી આવે. હળગાવોની એ હોય ઠારવા માટે નારદ સનકાદિક હોય, હળગાવમાં એ. સુખદેવજી એના ગુરુ પણ રાજા જનક કહેવાયા.
માટે મહારાજ કે ત્યાગી ગૃહિનો કાંઈ મેળ નથી, જેની સમજણ મોટો એ મોટો. અને પ્રથમના 33માં લખ્યું, મોટો કરવા કોણ છે? જેને ભગવાન સંબંધી વધારે ગાઢ થતા હોય એ આપણા સત્સંગમાં મોટો કરવા એવું છે. વડતાલનું 3જું વચનામૃત. સત્સંગમાં મોટો કરવા એ કોણ છે? કે જેને ભગવાન સંબંધી વધારે ગાઢ થતા હોય એ સત્સંગ. મારા ગુરુ પંછી ખુરખી સ્વામી કહેતા પોતે પોતાના ગુરુ થયા. સુખ અને દુઃખ આ બે સમાનતા. હર્ષ શોક હાણ વૃદ્ધિ માન અપમાન જે કયો આ જનકને સમજણ. ત્યાગી ગૃહિનો કાંઈ મેળ નથી, જેની સમજણ મોટો એ મોટો છે. ત્યાગી હોય એનું પણ કલ્યાણ થાય, અને ગ્રસ્ત હોય એના નિયમ પ્રમાણે રહે તો એનું પણ કલ્યાણ થાય. ત્યાગી ગૃહનો કાંઈ મેળ નથી, જેની સમજણ મોટો એ મોટો છે. હમણાં ત્યાં વિભાગ પડે ને, હું કહેજી બસ ભરતભાઈ, બસ ગોરધનભાઈ, એ મુખ્ય વાત. એ બેના નામ લખે ને. એટલે સંકલ્પ વિકલ્પ છે, સમજાય? જન્મ મરણ એનું કારણ હોય તો સંકલ્પ વિકલ્પ છે. જેટલા સંકલ્પ થાય એટલા જન્મ થયા, જેટલા બંધ થયા એટલા મૃત્યુ. માતા થકી જન્મ કથન માત્ર છે, અને સાધુ જ્ઞાન દઈ જન્મ આપે એ જન્મ હાસો. સમજાય? એનાથી સત્ય અસત્ય, જોગ અજોગ, પ્રિય અપ્રિય, યોગ અયોગ્ય આ બધાના વિભાગ કેનાથી થાય? સંતે આપેલી બુદ્ધિ સમજણ એનાથી, આપણી બુદ્ધિથી નહીં. સમજાણું? આપણી બુદ્ધિથી નહીં, સંતે આપેલો વિચાર એનાથી થયા. એટલે ભગવાનનો ભક્ત ભગવાનની મૂર્તિમાં લીન થાય ત્યારે એને સંકલ્પ બંધાય, અને અજ્ઞાની છે એ સુસુપતિમાં જાય ત્યારે. પણ શરીરનો ભાવ બેને જાય, ખાટું ખારું તીખું કયું લાગે, પણ ભગવાનનો ભક્ત હોય એ બોલે નહીં, અને અધૂરો ઘડો હોય ને એ સલકાય. જબજબ થાય ને, આખો ભરેલો હોય ભરેલો પૂર્ણ એ સલકાય નહીં, સલકાય નહીં. એટલે છેલ્લા વડતાલનું વિષ્ણુ વસના એના પર બધી વાત આવી. બોલું સહેજા.